પરફેક્ટ ટીચિંગ આપતી યુટ્યુબની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ પ્રકરણનો અભ્યાસ કર્યા છે, જેમાં બે વિડીયોની સમજૂતી મેં તમને ઓલરેડી આપી દીધી છે અને આજે આ પ્રકરણનો પાર્ટ 3 એની આપણે સમજૂતી મેળવવાના છે. તો પહેલા આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો 3 છે. તો તેમાં પહેલી રીત કઈ છે? પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. તો ગયા વિડીયોમાં આપણે પ્રત્યક્ષ તપાસના મુદ્દાની ચર્ચા કરી ગયા છે. તો પ્રત્યક્ષ તપાસ કોને કહેવામાં આવે, એના લાભ કયા, એની મર્યાદા કઈ એટલે કે ગેરલાભ કયા, એની સંપૂર્ણ સમજૂતી આપણે ગયા વિડીયોમાં મેળવી દીધો છે. જ્યારે આ વિડીયોમાં આપણે પરોક્ષ તપાસ કોને કહેવામાં આવે છે, એનાથી શી લાભ થાય છે, એના ગેરફાયદા કયા છે અને આ પ્રશ્નાવલી રીતની પણ થોડીક સમજૂતી મેળવવાના છે. એટલે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવા માટે વિનંતી કરું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરોક્ષ તપાસનો સૌપ્રથમ પહેલા અભ્યાસ કરીશું. તો જુઓ, સૌપ્રથમ પહેલા પરોક્ષ તપાસ. તો એક સરસ ઉદાહરણ દ્વારા હું તમને સમજૂતી આપું અને સમજૂતી આપીશ એટલે બાળકો તમને એની વ્યાખ્યા પણ સમજૂતી મળી જશે. તો જોજો વિદ્યાર્થી મિત્રો, આ એક બાળક છે અને એ શું છે? સ્ટુડન્ટ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, તો મારે આ બાળક વિશે માહિતી મેળવવાની છે. તો જોજો, હવે સમજો. તો આ બાળક પાસે માહિતી મેળવવાની છે, તો હું આ બાળક પાસે સીધો માહિતી મેળવવા માટે જાઉં તો એ કઈ તપાસ કહેવાય? પ્રત્યક્ષ તપાસ કહેવાય. જો હું એ બાળકને ત્યાં રૂબરૂમાં જઈને એની પાસેથી માહિતી મેળવું તો એને કઈ તપાસ કહેવામાં આવે છે? પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. જો હું એ બાળકને રૂબરૂ મુલાકાત કરું તો એ કઈ તપાસ કહેવાય? પ્રત્યક્ષ તપાસ. હું બાળકને જઈને પૂછું કે તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે, તારો મનગમતો વિષય કયો છે, તને કઈ રમત રમવાનું વધુ ગમે છે, એવું હું સીધું બાળકને જ પૂછું તો એ થઈ પ્રત્યક્ષ તપાસ. તો હવે આપણે સમજૂતી મેળવીએ કે પરોક્ષ તપાસ કોને કહેવાય. તો પરોક્ષ તપાસમાં હું આ બાળકને સીધો રૂબરૂમાં મળવા જતો નથી મિત્રો, પરંતુ એ બાળક સાથે સંકળાયેલા બીજા કોઈ વ્યક્તિની મુલાકાત લઈને એ બાળક પાસેથી માહિતી મેળવું તો એને પરોક્ષ તપાસ કહેવામાં આવે. હવે સમજો તમે કે આ બાળક વિશે માહિતી મેળવવા માટે હું એ બાળકના શાળાના પ્રિન્સિપાલ પાસેથી માહિતી મેળવું અથવા તો એના માતા-પિતા પાસેથી માહિતી મેળવું અથવા તો એ બાળક જે શાળામાં ભણે છે એના વર્ગ શિક્ષિકા બહેન પાસેથી હું માહિતી મેળવું. તો જો મારે માહિતી તો આ બાળકની મેળવવાની છે, પરંતુ એ બાળકને હું મળવા જતો નથી, પરંતુ એ બાળક વિશેની માહિતી હું એના શિક્ષક પાસેથી એટલે કે શાળામાંથી મેળવું છે, સંસ્થામાંથી મેળવું છે, અથવા તો એ બાળકના આજુબાજુમાં રહેતા કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મેળવું તો એને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. તમને ચિત્ર દ્વારા સમજૂતી મળી ગઈ હશે. તો આની વ્યાખ્યા તમે જાતે પણ બનાવી શકો કે જ્યારે કોઈ વ્યક્તિ વિશેની માહિતી કોઈ બીજી સંસ્થા કે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવામાં આવે છે તો તેને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. તો ચિત્ર દ્વારા તમને સમજૂતી મેળવી ગઈ. હવે આપણે એનો અર્થ લખીએ. તો જુઓ, પરોક્ષ તપાસનો અર્થ: સંશોધક દ્વારા તપાસ અંગેની જાણકારી ધરાવનાર સમક્ષ બીજી સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધે છે અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી અનુરૂપ માહિતી મેળવે છે, એને શું કહેવામાં આવે છે? પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? અહીં સંશોધક જે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાનો છે તેને સીધી રીતે મળતો નથી, પરંતુ એ વ્યક્તિ વિશેની માહિતી ધરાવનાર બીજી સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક કરીને તેની પાસેથી માહિતી મેળવે છે, એને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું બીજું ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે હાંસાપોર ગામના, મારું ગામ હાંસાપોર છે, તો આ હાંસાપોર ગામના ખેડૂતોની માહિતી કોઈ વ્યક્તિ
તલાટી કે સરપંચ પાસેથી મેળવે તો આ માહિતીને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. કારણ કે જે વ્યક્તિ બધા ખેડૂતોને મળવા જાય ને તો એ પ્રત્યક્ષ તપાસ થઈ કહેવાય. પણ ખેડૂતોને વ્યક્તિગત મુલાકાત લેતો નથી વ્યક્તિ, પરંતુ તલાટી કે સરપંચ પાસે એ ગામના કેટલા ખેડૂતો છે એની માહિતી હોય જ છે, અને તે વ્યક્તિ સીધો ખેડૂત પાસે જવાને બદલે સીધો કોની પાસે જાય છે? તલાટી કે સરપંચ પાસેથી માહિતી મેળવવા માટે જાય છે. તો એને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ. શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાની માહિતી શાળા પાસેથી મેળવવામાં આવે. તો આપણે દરેક બાળકોના ઘરે રૂબરૂ મળવા જઈએ એના કરતા શાળામાં પ્રિન્સિપાલ પાસે કેટલા બાળકો અભ્યાસ કરે છે, કઈ જાતિના અભ્યાસ કરે છે તેની માહિતી આચાર્ય પાસે હોય છે. તો આપણે બાળકોનો સંપર્ક કરવાને બદલે એ બાળકોની માહિતી કે જે શાળા પાસે છે તો એનો આપણે સંપર્ક કરીને માહિતી મેળવીએ તો એ તપાસને કઈ તપાસ કહેવામાં આવે છે? પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. એટલે પરોક્ષ તપાસથી કેવી રીતે માહિતી મેળવવામાં આવે છે એની સમજૂતી તમને મળી ગઈ હશે. હવે તમે પરોક્ષ તપાસથી કયા ફાયદા થાય છે એનો આપણે ચર્ચા કરીશું, અને પછી એનો ગેરલાભ કયો છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યક્ષ તપાસના જે લાભ છે, બરાબર, પ્રત્યક્ષ તપાસના જે લાભ છે એ આની મર્યાદા બનશે, અને પ્રત્યક્ષ તપાસના જે ગેરલાભ છે ને એ પરોક્ષ તપાસના ફાયદા બનશે. એટલે તમારે ગોખવાની જરૂર પણ નથી, તમારે તમારા મૌલિક વિચારો લખવાના કે પરોક્ષ તપાસથી કયો ફાયદો થાય. તો જુઓ, પરોક્ષ તપાસમાંથી એક ફાયદો કયો થશે કે બધા ખેડૂતો પાસે માહિતી મેળવવા માટે તો ખૂબ સમય જોઈએ, જ્યારે આમાં તો ખાલી સરપંચ પાસેથી જ, એટલે પરોક્ષ તપાસમાં સમયનો બચાવ થાય છે. એટલે આ બધું તમારે વિચારવાનું છે, અને વિચારીને પછી તમારે મુદ્દા લખવાના રહેશે. ચાલો, તો આપણે હવેના પરોક્ષ તપાસથી થતા ફાયદા અથવા લાભ એનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલો મુદ્દો, જ્યારે તપાસનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે પરોક્ષ તપાસ વધુ ઉપયોગી સાબિત થાય છે. સાચી જ વાત છે ને? દાખલા તરીકે હાંસાપર ગામમાં 5500 ખેડૂતો હોય, બરાબર, તો કોઈ વ્યક્તિ ખેડૂત વિશે કેટલા ખેડૂત છે એ માહિતી મેળવવા માટે 550 ખેડૂતોને મળે તો તમે વિચાર કરો કે આ ક્ષેત્ર તો કેટલું મોટું થઈ ગયું, બરાબર છે? આખા ગામ કેવડું મોટું, અને એ ગામમાં આખું ફરવાનું હોય, એટલે તપાસનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય. ત્યારે પ્રત્યક્ષ તપાસ ફાયદો અપાવતી નથી, એમાં વધારે સમય જાય છે. પરંતુ આ 5500 ખેડૂતોને પ્રત્યક્ષ મુલાકાત કરવાને બદલે જો પરોક્ષ તપાસ માટે કોને મળવામાં આવે? તલાટીને. ફક્ત એક જ વ્યક્તિને મળવામાં આવે તો એ તલાટી પાસેથી આપણને માહિતી મળી જાય છે. એટલે યાદ રાખજો, જ્યારે તપાસનું ક્ષેત્રફળ ખૂબ વિશાળ હોય ત્યારે પરોક્ષ તપાસ વધુ અનુકૂળ આવે છે. એટલે પહેલો ફાયદો એનો કે જ્યારે તપાસનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે પરોક્ષ તપાસથી માહિતી સરળતાથી મેળવી શકાય છે. એટલે એનો મુદ્દાની સમજૂતી મેં અંદર લખી દીધી છે, તમે સ્ક્રીન શોટ પાડીને પણ એ તમે જાતે લખી શકો છો. ત્યાર પછી એનો બીજો લાભ, વ્યક્તિ માહિતી આપવા તૈયાર ના હોય ત્યારે, દાખલા તરીકે આપણે જેની પાસેથી માહિતી મેળવવાના છે એ આપણને માહિતી આપતો જ ન હોય, એ આપણને મુલાકાત માટેનો સમય જ ન આપતો હોય, તો એની પાસેથી આપણે માહિતી મેળવી શકીએ જ નહીં. તો જ્યારે આ રીતે કોઈ વ્યક્તિ આપણને માહિતી આપવા માટે તૈયાર ન હોય તો આપણે એની આજુબાજુ રહેતા કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવી છે, અથવા તો એના સગા સંબંધીઓ પાસેથી માહિતી મેળવીએ છે. એટલે પરોક્ષ તપાસનો બીજો ફાયદો ક્યારે છે કે આપણે જેની પાસેથી માહિતી મેળવવાના હોય અને એ વ્યક્તિ જો આપણને માહિતી આપવા માટે તૈયાર ન હોય તો ત્યારે આપણે બીજી વ્યક્તિ એટલે કે પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. દાખલા તરીકે મારે કોઈ ડોક્ટર પાસેથી માહિતી મેળવવાની છે અને એ ડોક્ટર ઓપરેશનમાં ખૂબ જ વ્યસ્ત હોય તો એ મને મુલાકાત જ ન આપતો હોય, તો
તો પ્રત્યક્ષ મુલાકાત દ્વારા હું માહિતી મેળવી શકતો નથી, પરંતુ હું એના કોઈ સગા સંબંધીને મળું અને સગા સંબંધીને મળીને એ ડોક્ટર વિશેની હું માહિતી મેળવું તો એ પરોક્ષ તપાસ. એટલે આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવી શકાય છે. ચાલો ત્યાર પછીનો મુદ્દો નંબર 3, ઓછી ખર્ચાળ. હવે તમે જ કહો કઈ રીતે ઓછી ખર્ચાળ હશે? પ્રત્યક્ષ તપાસમાં તો બધા વ્યક્તિઓને રૂબરૂ જઈ મુલાકાત લેવામાં આવે છે. એટલે એક તો આપણે બધા વ્યક્તિને મળવા જાય તો બધા વ્યક્તિને મળવા જાય એટલે આપણને આર્થિક પૈસાની દ્રષ્ટિએ બી ખર્ચાળ, પછી સમય વધારે જાય એટલે સમયની દ્રષ્ટિએ બી ખર્ચાળ. જ્યારે પરોક્ષ તપાસમાં તો બધા વ્યક્તિઓને મળવા જવાનું નથી, પરંતુ જે આ બધા વ્યક્તિઓની માહિતી જાણે છે એને જ ખાલી મળવાનું હોય છે અને એની પાસેથી બધી માહિતી મેળવવાની હોય છે. એટલે બધાને રૂબરૂમાં મળવા જવું પડતી નથી. એટલે પરોક્ષ તપાસ ઓછી ખર્ચાળ છે. એટલે કે પરોક્ષ તપાસ સમય આર્થિક દ્રષ્ટિએ પણ ઓછી ખર્ચાળ છે. એ તમને સમજૂતી મળી ગઈ હશે. તો એની સમજૂતી પણ મેં આપી છે, તમે સ્ક્રીનશોટ પાડીને તમે તમારી નોટમાં પણ ઉતારી શકો છો. એટલે ત્રીજો લાભ આપણે જોયો. હવે આપણે જોઈએ લાભ નંબર 4, ઓછા સમયમાં વધુ માહિતી મેળવી શકાય છે. તમે વિચાર કરો કે પેલા 5500 જો ખેડૂતોને આપણે મળવા માટે જઈએ તો એ 5500 ખેડૂતોને મળવા જઈએ પ્રત્યક્ષ મુલાકાત માટે તો કેટલો સમય જાય? માહિતી તો સાચી મેળવી શકાય પણ કેટલા સમય જાય? એટલે સમય વધુ જાય છે. જ્યારે પરોક્ષ તપાસમાં તો ફક્ત કોને મળ્યા? આપણે તલાટીને મળ્યા. તો તલાટીને બહુ તો અડધો કલાકમાં મળ્યા અને અડધો કલાકમાં તમે વિચાર કરો, અડધો કલાકમાં આપણે એ ગામમાં 5500 ખેડૂતો છે એની માહિતી આપણને મળી જાય. એટલે પરોક્ષ તપાસમાં ઓછા સમયમાં વધુ માહિતી મેળવી શકાય છે. જ્યારે પ્રત્યક્ષ તપાસમાં તો માહિતી મેળવવા માટે ઘણો બધો સમય જતો હોય છે. એટલે પરોક્ષ તપાસનો આ ચોથો ફાયદો કયો છે? ઓછા સમયમાં વધુ માહિતી મેળવી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે ચોપડીમાં તમને પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ એ બે વચ્ચેનો તફાવત આપ્યો નથી, પરંતુ તમે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસના મુદ્દા સમજ્યા હોય તો એના પરથી તમને 1 માર્કમાં પ્રશ્ન અથવા 2 માર્કમાં પ્રશ્ન બી પૂછે કે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ વચ્ચે કયા કયા તફાવત રહેલા છે. તો આ જો તમે મુદ્દા સમજ્યા હોય ને તો તમે તફાવત સરળતાથી લખી શકશો. જેમ કે પ્રત્યક્ષ તપાસમાં માહિતી મેળવવા માટે વધુ સમય જોઈએ છે, જ્યારે પરોક્ષ તપાસમાં ઓછા સમયમાં વધુ માહિતી મેળવી શકાય છે. પછી બીજો મુદ્દો કયો બની શકે? જ્યારે કાર્યક્ષેત્ર નાનું હોય ત્યારે પ્રત્યક્ષ તપાસથી માહિતી સરળતાથી મેળવી શકાય છે, પણ જ્યારે કાર્યક્ષેત્ર ખૂબ મોટું હોય ત્યારે પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવવી વધુ સરળ બને છે. જોયું? તફાવતના મુદ્દા પણ તમે સરળતાથી લખી શકશો. ઓકે, એટલે ચોથો મુદ્દો પૂરો થયો. હવે મુદ્દો નંબર 5, સરકારી માહિતી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી. બાળકો, સરકાર અમુક સંશોધન કરે છે અને એ માહિતી સરકારી ઓફિસમાં બધી હોય છે. તો આપણે એ બધી સરકારી માહિતી મેળવવા માટે આપણે બધાના ઘરે ઘરે ભટકવા પડતું નથી. દાખલા તરીકે મારે વિકલાંગની માહિતી મેળવવી હોય તો મારે ઘરે ઘરે જઈને વિકલાંગના બાળકોની સંખ્યા મારે શોધવી પડતી નથી, પરંતુ સરકારે જ્યારે વસ્તી ગણતરી કરી હોય ત્યારે કેટલા બાળકો વિકલાંગ છે એની માહિતી એ લોકોના ઓફિસમાં હોય જ છે. એટલે ખાસ કરીને જ્યારે સરકારી માહિતી, સરકારી ખાતાના જુદા જુદા વિભાગોની માહિતી આપણે મેળવવાની હોય ને તો ત્યારે પરોક્ષ તપાસ દ્વારા આવી માહિતી સરળતાથી મેળવી શકાય છે. એટલે સરકારના જુદા જુદા વિભાગો માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે. ચાલો ત્યાર પછી મુદ્દો નંબર 6, વ્યક્તિ હયાત ન હોય ત્યારે. વ્યક્તિ હયાત ન હોય ત્યારે એટલે કે વ્યક્તિ મૃત્યુ પામેલો હોય અથવા તો વ્યક્તિ બહાર ગામ જતો રહેલો હોય, એટલે વ્યક્તિ હાલમાં અહીં ભારતમાં ન હોય તો એના વિશે બી જો માહિતી મેળવવી હોય ને તો હવે કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલો હોય તો એની પાસે પ્રત્યક્ષ મુલાકાત કેવી રીતે કરવાના? પ્રત્યક્ષ
તપાસ દ્વારા આપણે માહિતી મેળવી જ ન શકીએ. પરંતુ એ વ્યક્તિ ભલે હયાત ન હોય, પરંતુ એ વ્યક્તિને જે વ્યક્તિ ઓળખતો હોય એની પાસેથી આપણે આ વ્યક્તિ પાસેની માહિતી પણ મેળવી શકીએ છીએ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ હયાત ન હોય અથવા વ્યક્તિ બહારના દેશમાં ગયેલો હોય અને તે વિશેની જો આપણે માહિતી મેળવવી હોય તો એ પરોક્ષ તપાસ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. ચાલો, એટલે પરોક્ષ તપાસના લાભ પૂરા થયા. બરાબર છે? એટલે 5 લાભ 6 લાભ આપણે જોઈ ગયા. હવે પરોક્ષ તપાસના લાભ છે પણ કેટલીક મર્યાદા પણ છે. તો એ મર્યાદા કઈ છે તેની આપણે ચર્ચા કરીએ. તો ગેરલાભ અથવા મર્યાદા. નંબર 1, પૂર્વગ્રહ અથવા પક્ષપાતી વલણ. પૂર્વગ્રહ એટલે શું? દાખલા તરીકે હું તમને ભણાવું છું, બરાબર છે? આવું છું. હવે તમે મારા વિશે કોઈ માહિતી મારા ઘરના સગા સંબંધીને પૂછશો તો એ લોકો શું કહેશે કે સતીશ સર તો બહુ સારું ભણાવે છે. એ તો ક્યારે પણ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરે છે, કારણ કે મારા સગા સંબંધીઓ છે. એટલે પરોક્ષ તપાસમાં શું થાય કે આપણે કોઈ વ્યક્તિ આપણને ગમતો હોય અને તે વ્યક્તિ વિશે જો કોઈ માહિતી માંગે ને તો આપણે એની સારી સારી બાબત જ કહીએ, પણ એમ નથી કહેતું કે સતીશ સર તો બહુ ગુસ્સાવાળા છે, એ તો ક્યારેક વિદ્યાર્થીઓને મારી પણ કાઢે છે. એવું કોઈ કહેતા નથી, કારણ કે હું એમનો સગો છું. એટલે જ્યારે પરોક્ષ તપાસમાં જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવતા હોઈએ અને તે જો પૂર્વગ્રહ રાખતો હોય અથવા પક્ષપાતી વલણ આપે ને તો આપણને સાચી માહિતી મળતી નથી. અથવા તો હું કોઈને ગમતો ન હોય અને તેની પાસે તમે માહિતી મેળવો ને તો તમને એ કહેશે કે સતીશ સર તો બહુ લુચ્ચો છે, એ તો બહુ ગુંડો છે. કેમ? કારણ કે હું એને ગમતો નથી. એટલે યાદ રાખજો કે પરોક્ષ તપાસમાં જો જેની પાસે આપણે માહિતી મેળવવાના હોઈએ અને જો એ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ રાખતો હોય અથવા પક્ષપાતી વલણ ધરાવતો હોય તો આપણે સાચી માહિતી મેળવી શકતા નથી. એટલે પહેલો એની મર્યાદા છે કે જેની પાસેથી આપણે મેળવતા હોય માહિતી તે પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવતો હોય તો સાચી માહિતી મેળવી શકતા નથી. ઓકે, ચાલો. ત્યાર પછી બીજો ગેરલાભ, માહિતી આપનાર અપ્રામાણિક અથવા બિનકાબેલ હોય. જેની પાસેથી આપણે માહિતી મેળવવાના હોય એ અપ્રામાણિક એટલે જૂઠો હોય. ઘણીવાર આપણે કોઈ ગામમાં જતા હોય ને તો આપણે કોઈને પૂછીએ કે આ ગામ જવાનો રસ્તો કયા તરફ છે, તો આપણે ખોટું કહે, આ બાજુ જવાની જગ્યાએ આપણે બીજી બાજુ મોકલી આપે. આને કહેવાય અપ્રામાણિક, એ સાચું બોલતો નથી. તો આ રીતે જ્યારે આપણે પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવતા હોઈએ અને માહિતી આપનાર જો અપ્રામાણિક હોય તો આપણને જે માહિતી મળવાની છે એ આપણને ખોટી જ મળવાની છે. એ માહિતી આપણને સાચી મળવાની નથી. એટલે માહિતી આપનાર જો અપ્રામાણિક અથવા બિનકાબેલ હોય તો આપણને પરોક્ષ તપાસ દ્વારા સાચી માહિતી મળતી નથી. ત્યાર પછીનો મુદ્દો નંબર 3, માહિતી વિશ્વસનીય ન પણ હોય. આપણે જો પ્રત્યક્ષ તપાસ દ્વારા રૂબરૂ જઈને માહિતી મેળવીએ ને તો તે માહિતી સાચી જ હોય, પણ આપણે બીજા મારફતે માહિતી મેળવીએ ને તો તે સાચી હોય કે ન પણ હોય. દાખલા તરીકે એક્સિડન્ટ થયું છે, મારી વાત સમજો, આ ઉદાહરણ સમજો કે એક જગ્યાએ એક્સિડન્ટ થયું છે અને એ એક્સિડન્ટ હું જાતે જોઈને આવ્યો છું. તો એ એક્સિડન્ટમાં શું થયું છે, કેટલું નુકસાન થયું છે, કોને કેટલું વાગ્યું છે એની મને સાચી માહિતી હોય, પરંતુ એ એક્સિડન્ટ થયું છે ત્યાં હું ગયો નથી, પરંતુ કોઈ વ્યક્તિ મને આવીને કહે કે અહીં એક્સિડન્ટ થયું છે. તો કોઈ વ્યક્તિ હું બહુ મોટી મૂકીને વાત કરતો, એટલું જબરજસ્ત એક્સિડન્ટ થયું ને કે ત્યાં તો ગાડીના તો કચ્ચર ઘાણ નીકળી ગયા. વ્યક્તિ તો ત્યાં 4-5 જણ તો એમ જ ત્યાં જગ્યા પર જ મૃત્યુ પામ્યા. આવી ખોટી માહિતી પણ મને આપે અને જો એ જ માહિતી હું સાચી માની લઉં તો એવું ન પણ બની શકે. એટલે જ્યારે આપણે પરોક્ષ તપાસ દ્વારા જ્યારે માહિતી મેળવીએ ને તે માહિતી વિશ્વસનીય ન પણ હોય, એની પહેલા આપણે સાચી છે કે નહીં એની ખાતરી કરવી પડે અને પછી જ આપણે એનો ઉપયોગ કરવો પડે.
એટલે પરોક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી વિશ્વસનીય હોય એવું હોતું નથી, અવિશ્વસનીય પણ હોઈ શકે છે. ત્યાર પછી ચાલો એટલે એના ગેરલાભ 3 છે, એ 3 તમારે સ્ક્રીનશોટ પાડીને તમારે એ પણ લખી દેવાના રહેશે. એટલે 2 ગુણમાં જો તમને પ્રશ્ન પૂછાય કે પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ લખો, તો તમે 3 લાભ અને આ 3 ગેરલાભ લખશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આપણે હવે ત્રીજી રીત, પ્રાથમિક માહિતી મેળવવાની 3 રીત છે. પ્રત્યક્ષ તપાસ, એનો આપણે અભ્યાસ કરી ગયા. આ વિડિયોમાં આપણે બીજી કઈ તપાસ, પરોક્ષ તપાસ, એનો અર્થ, એના લાભ, એની મર્યાદા, એનો પણ અભ્યાસ કરી ગયા. હવે પ્રાથમિક માહિતી મેળવવાની ત્રીજી રીત કઈ છે? પ્રશ્નાવલીની રીત. તો આપણે એનો પણ અભ્યાસ કરવાનો છે. અને પ્રશ્નાવલીની રીતનો અર્થ કોને કહેવાય એની પણ સમજૂતી મેળવીશું. તેમજ પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ અથવા આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો એની આપણે સમજૂતી મેળવીશું. જ્યારે પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીત એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરીશું. પરંતુ આ વિડિયોમાં આપણે પ્રશ્નાવલીની રીત, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કયા છે એની આપણે સમજૂતી મેળવીશું. ચાલો તો પહેલા આપણે એનો અર્થ જોઈએ. તો પ્રશ્નાવલી એટલે પ્રશ્નોનો સમૂહ. આપણે જોઈએ છે કે તમને પ્રશ્નપત્ર પૂછાય છે તો એમાં પ્રશ્નો જ હોય છે. એ વિભાગથી લઈને ઈ સુધીના તમને અંદર પ્રશ્નો મૂકેલા હોય છે. એટલે પ્રશ્નાવલી એટલે પ્રશ્નોનો સમૂહ. પરંતુ આપણે જ્યારે માહિતી મેળવવાના હોય ને તો એ પ્રશ્નોની નીચે જવાબ લખવા માટે જગ્યા પણ આપવામાં આવે છે. એટલે આ રીતે માહિતી મેળવવાના હોઈએ તેના માટે આપણે પ્રશ્નોનો સમૂહ રાખેલો હોય અને પ્રશ્નોની નીચે જવાબ લખવા માટે જગ્યા છોડવામાં આવે તો એને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને આ પ્રશ્નાવલી દ્વારા જો આપણે માહિતી મેળવીએ ને તો એને પ્રશ્નાવલી દ્વારા રીત દ્વારા માહિતી મેળવી છે એમ કહેવાય. તો જો એનો અર્થ મેં તમને સમજાવ્યું તે રીતે હશે. અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. એટલે માહિતી મેળવવા માટે આપણે પ્રશ્નોની જે એક યાદી તૈયાર કરવામાં આવે છે અને એ પ્રશ્નોની નીચે તેના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે અને આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને હવે એક સ્ટેપ આગળ વધીએ. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. એટલે આ રીતે પ્રશ્નોની યાદી આપીને એ પ્રશ્નોની યાદીથી માહિતી મેળવવામાં આવે તો એને પ્રશ્નાવલીના રીત દ્વારા માહિતી મેળવી છે એમ કહેવાય. સમજ પડી ગઈ? ચાલો તો હવે આપણે એનો અર્થ જોયો પછી આપણે પ્રશ્નાવલીનો નમૂનો જોઈએ. તો પ્રશ્નાવલીનો નમૂનો તમને ચોપડીમાં આપ્યો છે, એ જ નમૂનો મેં અહીં મૂક્યો છે. તો તમે પ્રશ્નાવલીનો નમૂનો જોઈશું ને તો એ નમૂના પરથી તમને ખ્યાલ આવશે આના પછીનો પ્રશ્ન કયો આવવાનો છે કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો અથવા તો આદર્શ પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ. એ તમે આ નમૂનો જોઈશો ને એટલે તમને એના મુદ્દા આવી જશે. જોજો આવડી જશે. બરાબર? તો એનો નમૂનો જોઈએ. તો જુઓ, પહેલા તો જો એનો ટાઇટલ છે. આ ટાઇટલ કહેવામાં આવે કે ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલીનો નમૂનો. બરાબર છે? તો જો વિદ્યાર્થીઓના અભ્યાસ અંગોની ટેવ, તો જો તમે પ્રશ્નાવલીમાં શું છે, પહેલા તો વિદ્યાર્થીઓની સામાન્ય માહિતી છે. વિદ્યાર્થીનું નામ, જાતિ, સ્થળ, શાખા, વિદ્યા શાખા કઈ, વાણિજ્ય, વિજ્ઞાન, વિનયન, અભ્યાસનું માધ્યમ, શાળાનો સમય. ચાલો હવે જો આ એના અભ્યાસ અંગેની 8, 9, 10, 11 અને 12 જો તમે એમાં બાળકોના અભ્યાસ અંગેની જ માહિતી તમને આપવામાં આવી છે અને એ જે પ્રશ્ન પૂછ્યો છે એની બાજુમાં અથવા નીચે જવાબ લખવા માટે જગ્યા પણ છોડવામાં આવી છે. જુઓ તમે, અને તમે જોઈ શકો છો કે આ પ્રશ્નાવલીમાં ભાષાની ભૂલો પણ નથી અને આ પ્રશ્નાવલી કેટલી સ્વચ્છ છે, કોઈ પણ છેકછાક નથી.
તો આ પ્રશ્નાવલીનો નમૂનો બતાવવા પાછળનું મારું કારણ એ છે કે તમે પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ અથવા આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો તમને મોસ્ટ આઈએમપી સવાલ છે. તો એ સવાલ અત્યારે તમારી એકમ કસોટી ગઈ ને એમાં પણ એ સવાલ પૂછાયો હતો કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. તો તમે પ્રશ્નાવલી કેવી હોય એનો નમૂનો જોયો હોય તો તમને એના લક્ષણો આરામથી તમને આવી જશે. તો ચાલો હવે આપણે બાળકો ભણીએ પ્રશ્નાવલીની રીત, તેમાં આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો મોસ્ટ આઈએમપી સવાલ. અથવા તમને એવો બી પ્રશ્ન પૂછાય કે આદર્શ પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ, તો કેવી હોવી જોઈએ તો પણ તમારે એના લક્ષણો જ લખી દેવાના કે પ્રશ્નાવલી આવી હોવી જોઈએ, પ્રશ્નાવલી તેવી હોવી જોઈએ. ચાલો તો હવે આદર્શ પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ તો આપણે એના મુદ્દાની ચર્ચા કરીએ. તો મુદ્દો નંબર 1, યોગ્ય શીર્ષક. આપણે નમૂનામાં જોયું ઉપર શીર્ષક હતું કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓના અભ્યાસ સંબંધી માહિતી મેળવવા માટેની પ્રશ્નાવલીનો નમૂનો યોગ્ય શીર્ષક હતું કે નહીં હતું? હતું જ. યાદ રાખજો, આપણે પિક્ચર જોઈએ છે ને તો એ પિક્ચરનું પણ પેલા ટાઇટલ જ હોય છે, એનું નામ હોય છે. અરે કથા કરાવીએ તો કથાનું પણ નામ હોય છે કે સત્યનારાયણની કથા. તો બાળકો આપણે જે પ્રશ્નાવલી બનાવવાના હોય તે પ્રશ્નાવલીને આપણે યોગ્ય શીર્ષક આપવું જોઈએ. અરે આપણે રજા ચિઠ્ઠી લખવાનો હોય ને તો ઉપર લખીએ રજા ચિઠ્ઠી. કોઈ પણ માહિતી હોય એનું આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. અને શીર્ષક ગમે તેવું ન હોવું જોઈએ, પરંતુ આપણે કેવી માહિતી મેળવવાના છે એ માહિતીને અનુરૂપ શીર્ષક હોવું જોઈએ. એટલે આદર્શ પ્રશ્નાવલીનું પહેલું લક્ષણ કયું છે? યોગ્ય શીર્ષક. અને તમે એમાં સરળતાથી લખી શકશો કે આદર્શ પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. આપણે કેવી માહિતી મેળવવાના છે એ માહિતીને આધારે પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ કે જેથી શીર્ષક વાંચતાની સાથે જ માહિતી આપનારને માહિતી કેવી આપવાની છે એની સમજૂતી મળી જાય. ક્લિયર? ચાલો, પહેલો મુદ્દો પૂરો થયો. ચાલો હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ. ચાલો તો બીજો મુદ્દો કયો છે? પ્રશ્નોની સંખ્યા ઓછી. બાળકો આપણે જ્યારે માહિતી મેળવવાના છે અને એ માહિતી મેળવવા માટે જો આપણે 100, 200 કે 500 એટલા બધા સવાલની જો પ્રશ્નાવલી બનાવીએ ને તો જે માહિતી આપવાનું છે ને એ માહિતી આપનારને કંટાળો આવે. અડધી માહિતી ભરે ને પછી અડધી માહિતી તો ગમે તેમ જ ભરીને આપણને આપી દે છે. એટલે આદર્શ પ્રશ્નાવલી શું હોય છે? આપણે જેવી માહિતી મેળવવાની હોય છે ને એને અનુરૂપ ઓછા પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ. હવે પ્રશ્નોની સંખ્યા કેટલી હોવી જોઈએ એવું કંઈ નક્કી નથી, પરંતુ પ્રશ્નોની સંખ્યા 25 થી ઓછી હોવી જોઈએ. લાંબા લચાકેદાર પ્રશ્નોની યાદી બનાવેલી હોય તો એના કારણે તો માહિતી આપનાર કંટાળી જાય, અને કંટાળી જાય એટલે આપણને સાચી માહિતી નહીં આપે અથવા તો ગમે તેમ પ્રશ્નાવલી ભરી દે. એટલે પ્રશ્નાવલી, આદર્શ પ્રશ્નાવલી કેવી કહેવાય કે જેમાં હેતુને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર? એટલે બીજો લક્ષણ. ત્યાર પછી એનું ત્રીજું લક્ષણ, પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત. પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત એટલે કે આપણે જે હેતુને આધારે માહિતી મેળવવાના છે એને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા હોવી જોઈએ. તો જો તમને આપણે આ નમૂનો જોયો તો આ નમૂનામાં જો અભ્યાસ અંગેની ટેવ, તો જો આમાં પ્રશ્ન બધા અભ્યાસને લગતા છે કે તમે ગૃહ કાર્ય માટે કેટલો સમય ફાળવો છો, તમારા અભ્યાસના વાંચન અને તૈયારી માટે કેટલો સમય લાગે છે, મનોરંજન કરવા માટે કયા માધ્યમો વાપરો છો. તો આ જે પ્રશ્નો છે ને એ આપણો હેતુ કયો છે? અભ્યાસ અંગેની માહિતી મેળવવાનો આપણો હેતુ છે. અને આ બધા પ્રશ્નો જે મૂક્યા છે એ પ્રશ્નો આ અભ્યાસના હેતુ સાથે સુસંગત છે એમ કહેવાય. બરાબર? એટલે આદર્શ પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ? એના પ્રશ્નો કેવા હોવા જોઈએ કે આપણે જેવી માહિતી મેળવવાના હોઈએ એની સાથે પ્રશ્નો સુસંગત હોવા જોઈએ. દાખલા તરીકે આપણે ગણિતની દાખલા ગણવાના હોઈએ, બાળકોને ગણિતના દાખલા આપવાના હોઈએ અને જો આપણે એમાં નિબંધ પૂછીએ તો આપણે હેતુ સાથે સુસંગત પ્રશ્નો મૂક્યા નથી એમ કહી શકાય.
આપણે પરીક્ષા લેવાના છે ગણિતની અને એમાં પ્રશ્નો મૂક્યા છે ગુજરાતીના. અરે ભાઈ, તમે તો ગણિત, બાળકોને ગણિત વિષયમાં કેટલું આવડે છે એ તમારો હેતુ છે, તો તમે એમાં ગુજરાતીના પ્રશ્ન પૂછો તો તમે એ પ્રશ્નાવલી આદર્શ પ્રશ્નાવલી કહેવાય નહીં. અને ગુજરાતીના પ્રશ્નપત્રમાં જો તમે ગણિતના પ્રશ્ન મૂકો તો તમે એ પ્રશ્નપત્ર આદર્શ બનાવ્યું છે એમ કહી શકાય નહીં. એટલે પ્રશ્નોની સંખ્યા ઓછી અને પ્રશ્નોની સંખ્યા આપણે જે માહિતી મેળવવાના છે એ માહિતી સાથે સુસંગત હોવી જોઈએ. ચાલો, ત્યાર પછી ચોથું લક્ષણ, પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. કોઈ વાર તો પ્રશ્ન જેટલો બધો લાંબો હોય કે માહિતી આપનાર વાંચવાનો કંટાળો આવે અથવા વાંચીને એને સમજ જ નહીં પડે. એટલે પ્રશ્નો કેવા હોવા જોઈએ? સરળ અને ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. દાખલા તરીકે આ સૂચના આવી હોય, પેપરમાં જો સૂચના આવી હોય, નીચેના પ્રશ્નના આપો, આ સૂચના યોગ્ય શકાય કે? અને આ જે માહિતી આપનાર છે એ સમજી શકે ખરા કે? નીચેના પ્રશ્નના આપો, પણ હું આપો? પથરા આપો, ઈંટ આપો? અરે યોગ્ય સૂચના આપવી પડે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. આવી સૂચના સરળ, સ્પષ્ટ આપવી જોઈએ. હવે આ નીચેના પ્રશ્નોના આપો, હું આપવાનું? આ સૂચના યોગ્ય છે? ના. અરે આદર્શ પ્રશ્નાવલીના પ્રશ્નો એની સૂચના સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. ચાલો, ત્યાર પછી ચોથું લક્ષણ, પ્રશ્નની ગોઠવણી તાર્કિક. હવે પ્રશ્નની ગોઠવણી તાર્કિક એટલે શું? પ્રશ્નો ક્રમિક હોવા જોઈએ. તમે ગેમ રહીમાં હશે ત્યારે એક લેવલ પૂરું થાય ત્યાર પછીનું બીજું લેવલ પછી ત્રીજું લેવલ, અને જેમ જેમ લેવલ જાય તેમ તેમ હાર્ડ આવતા જાય લેવલ. તો એવી રીતે પ્રશ્નોની ગોઠવણી પણ તાર્કિક હોવી જોઈએ. તો તાર્કિક ગોઠવણી કોને કહેવાય? એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપો કે કોઈ માહિતી મેળવનાર પ્રશ્ન પૂછે છે કોઈને, કે પહેલો પ્રશ્ન પૂછે છે તમને કેટલા બાળકો છે, અને બીજો પ્રશ્ન પૂછે છે તમારા લગ્ન થયા છે. તો આ પ્રશ્ન શું તાર્કિક કહેવાય? આ પ્રશ્ન શું તાર્કિક કહેવાય? ના, આ પ્રશ્ન તાર્કિક કહેવાતા નથી. કેમ તાર્કિક કહેવાતા નથી? પહેલો પ્રશ્ન કયો હોવો જોઈએ? તમારા લગ્ન થયા છે, અને જો એ હા કહે ને તો પછી બીજો પ્રશ્ન પૂછાય કે તમને કેટલા બાળકો છે. પણ તમે તો પહેલા પ્રશ્ન પૂછો કે તમને બાળકો કેટલા છે, અને બાળકો ના પાડે અને પછી પૂછે તમારા લગ્ન થયા છે. અરે ભાઈ, આ પ્રશ્નોની ગોઠવણી તાર્કિક નથી. કારણ કે પહેલા તમારો પ્રશ્ન કયો હોવો જોઈએ? તમારા લગ્ન થયા છે, અને જો એ હા કહે તો તમારે બીજો પ્રશ્ન પૂછાય કે તમને કેટલા બાળકો છે. એટલે આદર્શ પ્રશ્નાવલીના જે પ્રશ્નો હોય એની ગોઠવણી કેવી હોવી જોઈએ? તાર્કિક હોવી જોઈએ. એટલે પાંચમો મુદ્દો લક્ષણ પર પૂરું થાય છે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો, લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. લાગણીસભર, વિદ્યાર્થી માનવી એવો વ્યક્તિ છે કે એને તરત જ લાગણીની અસર થઈ જાય. એટલે કોઈ વાર આપણે માહિતી મેળવવા જઈએ ને તેની લાગણી દુભાય, એ ગરમ થઈ જાય, કોઈ વાર આપણા પર ખીજવાઈ જાય, એટલે એના લાગણીને નુકસાન થાય ને એવા પ્રશ્ન નહીં પૂછવા જોઈએ. અથવા તો આપણે કોઈ એવી માહિતી પૂછીએ ને તો એના આંખમાંથી આંસુ આવી જાય, અને આંખમાંથી આંસુ આવી જાય એટલે આપણે એની પાસેથી સાચી માહિતી મેળવી શકીએ નહીં. એટલે મહેરબાની કરીને આદર્શ પ્રશ્નાવલીમાં લાગણીસભર પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. અથવા અંગત જીવનને લગતા, હવે દાખલા તરીકે આપણે એની આવક પૂછીએ કે તમારી આવક કેટલી છે, તો કોઈ પણ વ્યક્તિ પોતાની આવક બીજાને કહેવા માટે તૈયાર હોય છે ખરો? ના. એટલે જો યોગ્ય હોય ને અથવા આપણે જરૂરી નહીં હોય ને તો વ્યક્તિઓને અસર કરે તેવી લાગણીસભર અને અંગત જીવનને લગતા પ્રશ્નો પ્રશ્નાવલીમાં મૂકવું જ ન જોઈએ. એટલે એનું છઠ્ઠું લક્ષણ કયું છે? લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું પ્રશ્નાવલીમાં ટાળવું જોઈએ. ચાલો, છઠ્ઠો મુદ્દો પૂરો થયો. હવે સાતમો મુદ્દો, પ્રશ્નના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. હવે કેટલીક વાર પ્રશ્નોની અંદર ગણતરીના પ્રશ્નો મૂકે, તો ગણતરીના પ્રશ્નો મૂકવા જાય તો એને મોઢે ગણતરી કરતા આવડે કે એની પાસે મોબાઈલ ન હોય અથવા એની પાસે કેલ્ક્યુલેટર ન હોય અને તમે એની પાસે ગણતરીના પ્રશ્નો પૂછો તો એ શું કરશે? ગણતરીના પ્રશ્નોનો જવાબ લખશે જ નહીં. બીજા બધા ગણતરી વગરના જે પ્રશ્નો છે
એના જવાબ એ આપશે, પણ ગણતરી વાળા પ્રશ્નનો જવાબ એ શું કરશે? કોરો મૂકશે, કારણ કે ગણતરી કરવાની એને ગમતી જ નથી. એટલે આદર્શ પ્રશ્નાવલીમાં પ્રશ્નનો જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોય ને એવા પ્રશ્નો આપણે અંદર મૂકવા જોઈએ. ત્યાર પછી 8મો મુદ્દો, જે પ્રશ્નના જવાબ હા ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્ન પૂછવા. ખાસ કરીને વ્યક્તિઓને ટૂંકમાં જવાબ આપવાનું વધારે ગમતું હોય છે, એટલે કે હા ના અથવા તો ઓછા વિકલ્પવાળા હોય એવા પ્રશ્ન એને પૂછવા જોઈએ. દાખલા તરીકે તમે એવો પ્રશ્ન પૂછો કે તમારું શૈક્ષણિક સ્તર કેટલું છે, તો એને શું સમજ પડે શૈક્ષણિક સ્તર કેટલું છે? માધ્યમિક છે, પ્રાથમિક છે, ઉચ્ચતર માધ્યમિક છે, કોલેજ છે, એમએડ કેટલા છે? પણ તમારે ત્યારે એને ઓપ્શન આપવું પડે કે તમે કેટલું શિક્ષણ મેળવ્યું છે, તો તમારે ત્યાં એને ઓપ્શન આપવું પડે. પરંતુ ખાસ કરીને પ્રશ્નાવલીમાં પ્રશ્નનો જવાબ હા ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્ન પૂછવા જોઈએ. બરાબર છે? ચાલો. ત્યાર પછીનો મુદ્દો 9મો, પ્રશ્નાવલીમાં ભાષાની ભૂલો ન હોવી જોઈએ. આ તો બહુ મહત્વની વસ્તુ છે. ઘણીવાર પેપરમાં ખોટું છપાઈ જાય છે અને એના કારણે બાળકો સમજી શકતા નથી. અને તમને ખબર છે કે ગુજરાતી ભાષા કેવી છે, એક જો શબ્દ બીજો ઉપયોગ થઈ ગયો હોય ને તો પછી અર્થનું અનર્થ થઈ જાય છે. દાખલા તરીકે આ છે કબર, બરાબર? મારી વાત સાંભળજો, આપણે કબર લખ્યું છે, પરંતુ પ્રશ્નાવલીમાં આપણે કબરની જગ્યાએ એની આગળ લખાઈ ગયું અ, તો કબરનું શું થઈ ગયું? અકબર. તો આપણે માહિતી કબરની મેળવવાના છે અને આપણે માહિતી કોની મેળવીશું પછી? અકબરની. એટલે આ ઉદાહરણ દ્વારા હું તમને એટલું જ સમજાવવા માંગુ છું કે પ્રશ્નાવલીમાં ભાષાની ભૂલો હોવી જોઈએ નહીં. એમાં વાક્યની ભૂલો નહીં હોવી જોઈએ. એમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ એ બધું પણ વ્યવસ્થિત રીતે મૂકેલું હોવું જોઈએ. બરાબર છે? એટલે અહીં 9મો મુદ્દો પણ પૂરો થાય છે. એટલે બાળકો તમને જો આદર્શ પ્રશ્નાવલી લક્ષણો 3 માર્કમાં પૂછાય તો તમે 6 મુદ્દા સરળતાથી લખી શકશો. અને મને વિશ્વાસ છે કે મેં તમને એવી સમજૂતી આપી છે કે જેથી તમને પ્રશ્નાવલીના લક્ષણોની સમજૂતી મળી જશે. તો મારા વાલા બાળકો, આજે આપણે વિડિયો નંબર 3 પૂરો કર્યો છે અને હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં માહિતી એકત્રીકરણનું પ્રકરણમાં પાર્ટ 4 અને એમાં પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતો, આ ગણક દ્વારા પ્રશ્નાવલી અને બીજું ટપાલ દ્વારા પ્રશ્નાવલીના રીતનો અભ્યાસ કરવાના છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. તેમજ આ વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને આ તમારા મિત્રો અથવા તમારા સગા સંબંધીઓ જો કોઈ 11મા ધોરણમાં ભણતા હોય તો એને શેર કરવાનું પણ ભૂલતા નહીં, કે જેથી તેઓ ઘરે બેસીને પોતાનો અભ્યાસ કરી શકે. તો મારા વાલા બાળકો, આવો નવો જ વિડિયો લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.